અલ્યા મને તો હવે શેતમ બાજુ જવું અને પેલો વિશાલ છે કે ચો ગયો વિશાળે ચોક વળી રમવા ગયા છીએ હા મને શેતમ બાજુ જવા દે પાછું એ કે મારે કલાકાર બનવું પણ એને હવે કલાકાર બનવાનું સપનું આપણે પૂરું કરે કહેવાય નહીં કારણ કે આપણે ગરીબ પરિવારના છીએ ને કલાકાર બનવા માટે તો બહુ પૈસા થાય કલાકાર બનાવવું એ આપણા માટે પોસિબલ નહીં હા મને તો શેતમ જવા દે હળતા પેલા હિરાના પાડી વાડી ચલાવવાની ચલાવું હા મને જવા દે હળ મને તો જવા દે હળતા શેતમ મને તો પાડી વાળી ચલાવ દે આ જમીન વાઈ ભાગવા કરવું પડે એવું કરે વિશાલ કે કલાકાર બનવું પણ આપણે કલાકાર બનાવીએ એટલા આપણા પૈસા નહીં નથી કરવાનું એવું સપનું આપણા ગરીબમાં તો કેના જોવું ભગવાનની ઈચ્છા હતા તો કોઈક એ કલાકાર બનશે હાલ તો આપણા એવું સગવડ નહીં નગર બનાવી દઈએ કલાકાર કરી દે ગીત ગાતો તો લે બીજા આટલું બધું મસ્ત ભાઈ ઓમે ને તો એક વાત કહું લે આયો લે તું આટલું બધું મસ્ત કોઈ મારા માટે ગીત ગાઈ લે કીધાન ઓ દિલના મારા તારા તૂટ્યા મજબૂરી ના બારો વાજા નથી ભૂલાતો તારો પ્યાર ઓ ભગવાન એવું કરું મારી જાન મને ભૂલી ઓલા વિશાલ આટલું બધું મસ્ત કોઈ એના કદી કલાકાર બની જા અલે આમાં 500 પૈસા એમાં કાકો મજૂરી કરી હતી તે બનુ કે કલાકાર પણ પૈસા નહીં કે મુજી તા ઘઉં કે કેટલા બધા પૈસા થઈ હે તું તા કાકા કેવા આવું આ પાડ્યું નાખું શું કરે કે આ છોકરો કેટલું મસ્ત ગાય તમે એ કલાકાર નહીં બનાવતો ને અને કલાકાર બનાવો આપણા હાથમાં નહીં બકા ઓને ગીત ગવરાવો તો આમ ઉપડી જાય પણ ગીત ગવરાવવા સાચી ખેતી નહીં કરવું પડે ભાઈ તમારે પણ વાત સાચી તમારે કેવી પણ પૈસા ના જોઈ એના માટે એટલે એમ તો પૈસા તો મારા ભાઈબંધ જાય ઓળખી દઉં પણ એવું આપણું ખબર કે એનું ગાયન બનાવીએ ને અસલ જોવરાય ના જોવરાય તો આપણે તો પૈસા પડી જવું કરવાનું અરે ના ના યાર મસ્ત અવાજ થવાનો મૂવી તો કદી હોભળે જ નહીં કેવું ગાય અરે ગાજી છોકરા તું ચમી નહીં ગાતો હે લીલવાણી નો લીલવો સારો લીલવાણી નો લીલવો સારો લીલવો બિલડી શેર રે કાળી રાબમર વીર કાગડિયા મોકલે બેની વીર કાગડિયા મોકલે બેની એકવાર મળવા આઈ રે કાળી રાબમર જોઈ શકે કા શું ગાય છે તમે યાર ઓને કલાકાર નહીં બનાવી હાલ ના કહેવાય પેલા કલાકારો વંશી અસલ કોઈ કોને કોઈ ના હેરે તો પૈસા ના પડી જાય અમારે તો એ તો મને જબર ગીત તો ગાય વાત સાચી પણ બધો તમે હાલશો કલાકાર બનાવવા પૈસા હાલશો કયો પૈસા તો ઉછીને આલાવ વેચવા મારા ભાઈબંધ હાઈ વેચવા ઓવા વેચવા તો પણ પૈસા હાલ દેવા પડી પાછા આપણે એ તો મારા ભાઈબંધ ને થોડા લેટ ગેટ થઈ ચાલશે એવું હો ઓવા પૈસા તો આપણે લાવીએ હા પણ નોમ હું હોય એ તો કેમાં કેવું પડે ને નામ મફતલાલ છે એ નોમ મફતલાલ તો પૈસા ના લઈએ મફતલાલ તો પછી મફત જેવું કરી દેવું કરવાનું નોમ એવું છે પૈસા તો કરોડો રૂપિયા જીવન જોડી શું વાત કરો તાણ એટલે હું મારશીએ મને આલસી જ ને મારી ઓળખાણ તમને આલી અને મને કલાકાર બનાવ કોણ લઈ જા પાછું ઓળખી તો માર જોડી છે ઓળખી તો? તાણ હા હે હતા કેટલા પૈસા થઈ બધાની 10,000 રૂપિયા થઈ 10,000 ને ઓવા હા વધુ નહીં હાલશી ને રે ઓવા હાજી હા હવે તો હું પૈસા લઈ આવ્યા બરાબર હા ગાય અસલ ગાય ના રહ્યું જબર ગાય છે ઓલું ઓને ઉપડી કપાવ જાય કરતું ને પૈસા ના કરતું પછી શું ના ના કેવું? ઉપડી જા હા તો તમે જો હા તમે વાત કરી રાખો હું પૈસા લઈ આવું હો વિશાલ જો તું સારું કોઈ ને તો અસલ ગાજે નકર જો આપણે આ મજૂરી કરીશું ને તો 10,000 રૂપિયા વેચવા લાવીશું તો કોઈ કશું કે નકર વેચવા આપણે વેચ નહીં પડે છે ને તો એ આપણા ઘેર આવીને બધું લઈ લઈને એવું કરશે એટલે તું અસલ ગાય ગાજે ને ઉપડી જાય એવું એટલે પૈસા આપડે આવી ને એટલે ઈવન આલી દેવું હો હા તો તું ઘેર જા અને પેલા મફતલા છે ને ઈવન ઘેર પૈસા લઈને આવું હો હા હું તો જવા દે હવે ડાયરેક્ટ પાવડો લઈને જવું મફતલાલના ઘેર જવું અને 10,000 રૂપિયા ઉછીને લેતા આવું કે ઓને કલાકાર બનાવવા માટે પૈસા લેતા હોય મને તો જવા દે હોળો મફતલાલ છે હા બોલો તમને જોયા નહીં કદી હું થોડા કોમથી આવ્યો છું
હા બોલો લેવું ભાઈ આ બે આવો હું કહું હા થોડા પૈસા જોઉં છું ઉછીના કેટલા પૈસા 10,000 જેવા ઉછીના જોઈ હાલશો પૈસા તો હાલજી પણ વાયદો ખબર ને મફતલાલ નો વાયદો નહીં કહું હું તો પહેલી વાર કહું આવ્યો હું કહું મફતલાલ હા થોડા પૈસાની જરૂર પડી હે એટલે હું પૈસા થોડા આવે તો સારું પૈસા તો તને હું વેચવા આડું વેચવા હાલશો હોવ 10 દાડાનું વાયદે હા પણ પાછા હાટ હાલજો બરોબર પછી ઘણો સમય થઈ જાય હું નહીં મારા જોઈ માણસો હા એ તો અમારે તો હાલી જ દેવાના કીધા છે તો કેટલું વેચ લેવાથી 500 રૂપિયા આવી 10 દાડાનું તો એટલું બધું વેચ 500 રૂપિયા હોય જ ને હવે મારા જરૂર એટલે તો મેં આડે જીવા કીધું કહું છું પૈસા લાવો 10,000 રૂપિયા મારે મજબૂરી એટલે લેવા પડે મેં કીધું કહું છું આ 10,000 પુરાઈ હા પાછા નહીં આવે ને મારાથી બુંદુ આખા ગામમાં કોઈ નહીં ભાઈ ના ના છે અમારે તો પૈસા હાલી જ દેવાના હા દેવતાન હો રાજી ખુશી જો હા હા આ તમે આલ્યા તમારો ખૂબ ખૂબ આભાર હો લે આ હા તમે હું જોવો જય માતાજી હા તાન જય માતાજી શેઠે પૈસા આલ્યા હા તમે પેલા કલાકાર બનાવવાનું સપનું પૂરું કરી દીધું હતા તો મને તો જવા દેવો તમે શેઠાલે આપણે પૈસા પાછા નહીં આલી તો આપણે શું કરશું તને ખબર નહીં મારો કાયદો તો એ બધા ભાજી નાખવાને ઘર પર ખાલી કરાવી દેવાનું બધું નોમાં કરી દેવાનું આપડા હા યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ યાદો મુલાકાતો એ દિલમાં જ રહી હું કહું? ગઈ અતિ બેવફા તે મારી જિંદગી આ કરણ આવ્યો આપણે ઘેર આયો આપણા ઘેર હું કહું હોય હાય, કાકુ પૈસા લઈને આયા માં કલાકાર બનવાનું હે તું અભર અસલ ગાજી પાછું પેલા મફતલાલ શેઠ નહીં ઈવન પાસેથી પૈસા લાવ્યો અરે ઈવન કીધું ખબર 10 દાડા પૈસા આલી દેજો ને તમારા ઘરનો વાહન તો બધું જે હશે ને બધું ફોડી નાખો અને તમને મારીને કહેતા હતા પણ મને તારા વિશ્વાસ પર લાવ્યું પાછું હું કીધું એ હાર એટલે અસલ જબરજસ્ત ગાજી જેવું પાછો. કહું ને તોડી નાખે એવું આ પૈસા ખોવી ના અને પેલો તાર ભાઈ બને તો કોણ હતું ત્યાંનો સોન હાથ નો હા? ગઈ બાકા રે દાદાની જાતું અલ્લે હો જાતું અલ્લે તા હો તાર બુડા આપણે બે આલીને આવીએ હેડ તાર બે જો હો ને ઓહો જોતા હો હા વાનું સસ્તું દૂધ થાય એમાં કઈક આપણે દૂધ ખવાય નહીં આપણે પૈસા આલતા યાર એ હમું આવી જ છીએ લે ભાઈ તને મારા કાકા મને પૈસા આલે પેલા મફતલાલ ને અહીંથી લાયા ઓ એ તો હતા હું કીધું તું એ. હેડો તમે પૈસા આલતા જો તાર મારે ગીત બનાવવાનું નીકળ હા તો તમે આગળ આવ્યો એની મુલાકાતે કરાવી એનો અવાજ કેવો તમારો અવાજ કેવો લાગે ને હા હેડો રેકોર્ડિંગ કરાવી દો યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ અતિ બેવફા તે મારી જિંદગી બગાડી ગઈ એવો એટલે તારા આવું જ ગીત ગાવાનું એટલે ફટ દઈને તને રેકોર્ડિંગ લઈ જાય હો દિલના મારા તાર તૂટ્યા મજબૂરી ના માર વાજા નથી બોલાતો તારો પ્યાર ઓ ભગવાન તું એવું કર મારી જાન મને ભૂલી જાય કેટલી વાર લે હા આજે આવી ગયો વધારે આવું ને આ હમું દેખાય તો પાછળ હવે આવી કે લે હાલો હા આપણું ગીત આપણું રેકોર્ડિંગ થઈ ગયું હા વાંધો નહીં રેકોર્ડિંગ થઈ ગયું ને તો બીજા કલાકારો આપણા સ્ટુડિયો ગાવા આપવાના એટલે બધું રેકોર્ડિંગ કરવા કમ્પ્લીટ કરી દેવા બરોબર હા બધા હું કલાકારની શોધમાં તો શું પણ કલાકાર આપણે મળો તો જોવો ને હારો કોઈ ગાય એવો કલાકાર મળે તો હું તમને રિંગ કરું બરોબર હારો ઓ આવી કર હરીભાઈ સીધો ખરા હરીભાઈ બોલો ભાઈ આપણે પેલા કલાકારની વાત કરી ને કલાકાર લઈને આવ્યો કલાકાર લઈને આવ્યો ઓ કલાકાર તો પણ યાર રસ્તા બેઠે તો એને કલાકાર કોણ બનાવે યાર રસ્તામાં હેડી જતો નહીં તાણ મારા ભાઈબંધનો છોકરો છે આ વાત આજે તને હું તો વપરો પણ પૈસા થઈ 10,000 રૂપિયા ફ્રી ખબર હે ને આપણે ઓ તો પૈસા હું લઈને આવ્યો પહેલા જ લઈને આવે તાણ લ્યો કયા છોકરા કાનું હે ના ના આવ્યો રહ્યો ગાતા આવડે કોઈ ડાયરેક્ટ ઇન્કમ ના લઈને આવ્યો હોય તમે ઓનો અવાજ તો ખાલી વગડી દો હા વપરું દેડો વાંધો નહીં હું કહું ગીત ગાય તો હે ને તાણ જબા ગાય છે તો આ બધા છોકરા ગા તું આ બાજુ દરબારી બે તને બરોબર બરોબર હા તો ગાય કર ઓ યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ યાદો મુલાકાતો એ દિલમાં જ રહી ગઈ અતિ બેવફા તે મારી જિંદગી બગાડી ગઈ બહુ ગીત તો સારું ગાય બરોબર હા. પણ આપણે એક નવું ગીત ધૂમમાં છે બરોબર એવું ગીત ગાય કે દેશી ટાઈપ આવે એવું ગીત કાગળે મોકલેલું આ વીર કાગળ હા બોલે આ એક જ બીજો હું રેકોર્ડિંગ કરી દઉં મારા સ્ટુડિયો બીજા બતાવું ને તો જોડો બરોબર લે રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું ગાય હો લીલવાણી નો લીલવો તારો લીલવાણી નો લીલવો તારો લીલવો બિલડી સે રે કાળી લાગવા હે લીલવાણી નો લીલવો તારો લીલવાણી નો લીલવો તારો લીલવો બિલડી સે રે
સર ઓ આપણો તા ફરીભાઈ હા આ તમારા કોન્ટેક્ટમાં છે ને મારા કોન્ટેક્ટમાં જો તો આપણે ગીત બનાવવાનું થાય ને એટલે હું તમને ડાયરેક્ટ ફોન કર્યો એટલે તમે મને લઈને આવી જજો બધું અને તમે મારા ઘરે આગળ મોકલી દેજો બરાબર હા તમારા ટાઈમમાં તમે આવજો ના આવ્યો ને તો મને તમે મોકલી દેજો બરાબર સરસ ઉભો કરે બરાબર હા હો ઓકે આવજો આવજો બરાબર આગળ છોકરો સરસ ગાય ને સ્ટુડિયો ગાવા માટે કોન્ટેક્ટ કરવો પડશે આપણા સ્ટુડિયોમાં જ ગવડાવીએ આપણા વિષ્ણુભાઈ રહે ને એમને વાત કરી દઉં તે તમે ગાયન ગવાઈ દઈએ હા હાલો તો ફોન કરીએ કલાકારને ગવડા લઈ જવાનું તો જો ગવડા લઈ જવાનું તો મળ્યું વિનવા બને તો આગ નહીં તો જો બોલાવજો આટલો આવો હેરો એટલે હેડકી લે તો કીધું હતું કે 10 વાગે હાજર થઈ જાય બહુ મોર લેટ પડી ગયો લે પરવીનભાઈ કહેજો તો પણ પરવીનભાઈ આલે વળી માં કેરા લે હો યાર તું તારું રેકોર્ડિંગ નો બાપ હું કીધું જો આપણા સ્ટુડિયો ગાવા આવ્યા બરાબર બે ત્રણ સ્ટુડિયો ગાવા લેજો આપણે જો પૂરી રેકોર્ડિંગ સ્ટુડિયો હોય ને મારા ગીત ગાવાનું બરાબર લે મીઠી ફોનમાં કરી વાત જગાડ્યો મને આશીર્વાદ મીઠી ફોનમાં કરી વાત જગાડ્યો મને આશીર્વાદ મળી મને ગામમાંથી એવી વાત એની થયા બીજે મુલાકાત મળી મને ગામમાંથી એવી વાત એની થયા બીજે મુલાકાત પૂરું થઈ ગયું બરાબર હવે તારું ગીત ટૂંક જ સમયમાં રિલીઝ થઈ જાય બરાબર હવે તાર વિશાલ આમાં શૂટિંગ પતી ગયું હવે હેડે હો આવજો ને આવે સગન 10,000 રૂપિયા વેચવા લઈ ગયું ના લે તું તોડી નાખવાના ટોટિયા બોટિયા હા શેઠ આ અમાર હું જોઈ લે તને તોડી નાખી દે હા હેડો તમે અંગાત હેડો કીધી હો હાલો હું તો પીવો છું એટલે આ પેલા છોકરાને કલાકાર બનાવવા મેકલ્યો તો ખરો પણ હજુ કલાકાર બનીને આવ્યો નહીં એટલે કે આમાં તો યુટ્યુબ વિડીયો હરકી કરવા દે આવશે I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. પૈસા લા મારા જા કર તોડી નાખવાના હું કહું આપણો કે શેઠ બોલો શેઠ, પૈસા મારા છોકરાની કલાકાર બહાર મોકલ્યો ને હું તને 10 તાળાના વાયદે તને પૈસા આલ્યા હતા યાદ સાથે આ લીધો તમે પૈસા બીજું અમાર ના જો પણ કલાકાર બનીને હવે આપવાનો જ છે રહ્યો પૈસા કલાકાર લઈને મને કોઈ જોવાનું ના હોય. ના જોવાનું. પૈસા ભાઈ મજબૂરી તો સમજાય યાર કશું તારો મજબૂરી ને તારે આલવાના કે નહીં આલવાના પૈસા એટલે તો- હું કચી રહ્યો મારો પૈસા તો ના. મારે આલી જ દેવાના નહીં યાદ સાથે જોઈ લે મારો લેવા મારો લે મારશો નહીં લે મારી એમાં જલ્દી બચા જવું પડશે મને જવા દે કાકા તમે કાકાને તો મારતા તા લે એટલે વેચવા પૈસા લઈ ગયો મારી જોડી કાકાને તો મારો હો એટલે 10,000 રૂપિયા વેચવા લઈ ગયો મારી જોડી તમે ઓર પાસેથી પૈસા લીધા ઓહો, હતા યાદ સાથે પૈસા ઓહો, આ હું લીધો તમને તમે ખબર હે તાતા ભાઈ બને હતું કે 10,000 રૂપિયા એટલે મેં ઓન પણ પૈસા લીધા તને કલાકાર બનાવવા માટે કે આમાં પાસેથી પૈસા લેવાય દાદા જેડી આવી જાય માગવા પછી યાદ વાની- સાથે એ! પૈસા આલતો તમે વેચવા લે એટલે માગવા કરે ને લે તાર 15,000 નો ચેક લે લઈ લો ખાલી જો અમારો છોકરો કલાકાર બનીને આવ્યો ને એટલે વાત તમે તો જો હવે તો આ પૈસા મળી ગયા હેડો શેઠ આપણે પૈસા મળી ગયા છો વિશાલ આ પાહો આવ્યો જ ના કદી આવતો અને ના અને તારા ગાયનું રેકોર્ડિંગ થઈ ગયું હવે કમ્પ્લીટ થઈ ગયું ને અને ગીત મૂકી દીધું કે મૂકવાનું હોય મૂકવાનું મૂકવાનું હોય ને પૈસા થી આવે તને હવે હા રે તને તું હવે કલાકાર તો બની ગયો તી પૈસા તો આલી દીધા લે તને આપણે ઘેર દઈએ હો લે